7 દિવસ કોઈને તાવ આવ્યો હોય ને અનુભવ હોય છે. 32 ભાઈના મેવા એને આપો ને મોઢા મૂકો ને પૂછો કે તને ચેવો લાગે છે. જોડાની હકતરી હોય ને એ ખાતા હોય ને એવું લાગે. પૂછી જોઈજો તમે. બહુ સમજવા જેવું છે. મારો કહેવાનો જે ઉદ્દેશ છે કે જે વસ્તુ બહાર ઢૂંઢી રહ્યા છે બહાર નથી. મિસ્ટિક અંદર છે, મેલ અંદર છે, કંઈક ભૂલ અંદર છે, કંઈક સત્ય છે એ પણ અંદર છે. અને દેખાય છે બહાર, દોડીએ છે બહાર. મોહ થાય છે તો મોહ ક્યાંથી થાય છે? મોહ થવાનું સ્થાન કેટલા છે? 2 થી 3 જ સ્થાન છે. એમાં મુખ્ય સ્થાન તો નેત્ર જ છે. નેત્ર બંધ કરી દો, મોહ થવાની શક્યતા જ નથી. તો એનો મતલબ એક વસ્તુ નક્કી થઈ જાય છે કે બહાર વસ્તુ નથી. જે વસ્તુ આપણને ગમતી જ નથી તો તમે ઉઘાડી આંખું રાખો તોય તમને ક્યાં ફેર પડી જાય છે? આપણને કાંઈ ફેર પડી નથી જતો. હાથ દીજીને શરદી થઈ હોય ને ગમે અત્તરનું પૂંબડું આપણને પૂછી જો બાઈસ આવે છે. ભૂલ અંદર છે, બહાર નથી. રૂપ છે, રૂપથી ખેંચાય છે, પણ એ ભૂલ ક્યાં છે? મોહ ક્યાં પડ્યો છે? બહાર નથી, અંદર છે. માયા જન્મે તો ક્યાંથી? મનમાંથી જન્મે. અને જેદી સદગુરુ કૃપા કરે અને સમાય તો મનમાં જ માયા સમાય. ક્યાં સમાય? જે વસ્તુ આપણને ગમતી જ નથી અહીંયા આપણું મન ક્યાં જાતું જ નથી. અને આને ધકેલે ક્યાં કાઢવી? પ્રાણ, પુરુષ અને પ્રકૃતિ ત્રણેયનું જે સર્જન છે એવું કે વિનાશના ટાણે જ બધા નોખા પડે છે. આનો કોઈ ફેરફાર કોઈ કાળે થવાની શક્યતા જ નથી. છતાંય મહાપુરુષો, સતી સંતોએ કેવી યુક્તિ કાઢી રાખી કે આ માલ બધો આમ નામ રાખ્યો કે ઘર ઘરે નથી છોડવું, બૈરા બૈરા નથી છોડવા, છોકરાય નથી છોડવા, ભાઈઓ કુટુંબને વ્યવહાર નથી છોડવો, અને જગત તે નથી છોડવી, ને ધંધોય નથી છોડવો, અને તોય મોક્ષ પામી ગયા, તોય સ્વરૂપની પ્રાપ્તિ થઈ ગયા, અસંખ્ય પરચાઓ આપી ગયા, અસંખ્ય સ્થાનો બનાવી ગયા, અને અસંખ્ય આત્માઓને શીતળતા અને શાંતિ બક્ષિસ કરી ગયા. બીજા કાયાનગર એ જ આપણી પાસે છે. પણ ભૂલ છે પંડમાં સવારામ બાપાએ કીધું નજર પડતી નથી. ગારા થકી ધોવાય ને ગારો, શુદ્ધ પાણી જોઈ. ગારાથી ગારો કેવી રીતે ધોવો? અરે ચાડીને ચુગલી તો પામરને પાલવે, અનાદિ ધર્મ નથી તારો. આપણને સમજણ આપે છે કે આપણું શું કર્તવ્ય છે, માનવ તરીકેનું શું કર્તવ્ય છે. આપણે બેસાય કેમ, આપણે બોલાય કેમ, આપણે ચલાય કેમ, આપણે ખવાય કેમ, અને શું ખવાય. જોવાય તો આપણે કેમ જોવાય, હલાય તો આપણાથી કેમ હલાય, ધર્મને પાડવો તો આપણાથી કેમ પડાય, ધર્મને જાળવો તો કેવી રીતે જાળવો, ધર્મને ધારણ કરવો તો કેવી ધીરજથી ધારણ કરવો. અને આ બધું આપણા મહાપુરુષો, આપણા ગુરુ મહારાજે રાત દિવસ મહેનત કરીને આપણા દિમાગમાં જે ઠસી ઠસીને ભર્યું છે ને એ લહેરને એ આનંદમાં આપણે વર્ષોથી, આજ 96 વર્ષથી ભજન સત્સંગમાં આનંદ કરીશી. ને એક ને એક વસ્તુ તો તમે રોજ દાળ ભાત ખાઓ તો ત્રીજા દિવસે તમે બૈરાને ના પાડી દો કે હવે આ બધો કે પડે છે. આપણને કેમ આનંદ આવે છે? આપણે એના પ્યાસી છીએ, આપણે એના જીવ છીએ, એના આપણે અધિકારી છીએ, ને એટલે જ આપણને એ શબ્દો આનંદ આપે છે મહાપુરુષોના. કદાચ આપણી ઘરના બી હશું, એ સમયે હારે પણ હશું. આ તો જેસલજીની બધાની વાત કરી આપણે, રૂપાદે માલદેની કરી, તોરલની કરી, રામદેવજી બાપાની, એમની તો આપણે શું વાત કરી શકીએ. જે પુરુષે આવની ઉપર આવીને એવી પ્રકારની સનાતન ધર્મની મજબૂતાઈ કરી નાખી છે ને એમને તો એટલે સુધી એવો અવતાર જ લીધો છે કે સનાતન ધર્મના એ પ્રવર્તક પણ છે અને રક્ષક પણ છે. જુગો જુગ એનો છેડો જે પકડી રાખે એને કદી આંચ ના આવે. એક એવી શક્તિ છે. એ પુરુષ કેવા છે આપણે તો જોયા નથી, અને જેને જોયા છે એને લખ્યું છે, એમાં આપણને ગેડ પડતી નથી. તમે દુનિયાના કેટલાય સંતોએ થાળ લખ્યા છે, તમે સાંભળ્યા છે. ભગવાનને જમાડ્યા છે તો કોઈએ બાજોઠ ઉપર ને પાટલા ઉપર, સવારામ બાપુએ પલંગ ઉપર જમાડ્યા. બિરાજોને પલંગ ઝાડી તમે વાંચો તો ખરા, કોક જોવે તો દાંત કાઢે. થાય ઠાકર ની થાય. સાધુની સોબતમાં આવ્યા,
સાધુ સ્વરૂપે પોતે આવ્યા ને ઓળખી ગયા ને આવતા આવ્યા તો પલંગ ઉપર આસન આપ્યું ને જમવાનું પલંગ ઉપર આવ્યું, સામે ઉભા છે ને એમને થાળ લખ્યો. કેવી વાત કહેવાય. બિરાજો ને પલંગ ઢાળી, બાજોટ નહીં, પાટલોય નહીં. જે શુદ્ધિ છે એ પુરુષને ઓળખી જતા છે ને તો જ આવું કંઈક બધું એ આગળ પાછળનું અનુસંધાન રહેતું હોય છે ને કંઈક બની જતું હોય છે, બાકી તો કેવી રીતે બને. કેટલા કેટલા દાખલા દીધા અને એમની તાકાત જુઓ, એમના અંદરની એમની રેણી કેણી તો જુઓ કે કદાચ 1 વર્ષના ભૂખ્યા હોય ને તો જેમ સિંહ ખડ ન ખાય એમ કદી એ અણહકનો હોય અહીંયા હાથ ન અડાડે. સમજાય આ કોઈને સમજાય, હું તમને એનો આધાર આપું. સવારામ બાપાએ એક જગ્યાએ એવું લખ્યું કે દુર્યોધનને દિલમાં દગો લેવી સતીની લાજ. ત્યારે દ્રૌપદીએ કીધું હે દ્વારકાના વાસી, એટલું કીધું ભગવાન અહીંયા જ હતા. 2 સેકન્ડનો ફેર પડ્યો, એમાં દુર્યોધન આંબી ગયો, છેડો પકડવામાં આંબી ગયો, વસ્ત્ર હરણ તો કરી ના શક્યો. કૃષ્ણા કહેતા, કૃષ્ણ ભગવાન દ્રૌપદીને કૃષ્ણા કહેતા. તો કે પ્રભુ આટલી કેમ વાર લાગી? કૃષ્ણા તારે એમ બોલવાની જરૂર નહોતી કે હે દ્વારકાના વાસી, હું તારા વચને બંધાયેલો. તે કીધું મારે દ્વારકા જઈને આવવું પડ્યું, થોડીક તો વાર લાગે ને. સમજવાની વાત કે દુર્યોધનના દિલમાં દગો લેવી સતીની લાજ. પણ તમે જો 88,000 ઋષિ જમાડ્યા દ્રૌપદીજીને હાથ. સમજવા જેવું છે કે નબળા ને નુગરા માણસો દુનિયામાં ગમે તેવા શહેનશાહ હોય તો ભક્ત સંતો એને સત્ય હોય એને નમતું નથી આપ્યું. અને 88,000 જ્યારે ઋષિ આવ્યા ત્યારે કૃષ્ણ ભગવાન પણ હાજર હતા અને દ્રૌપદીના હાથે જ 88,000 ઋષિને જમાડીને તૃપ્ત કર્યા હતા. આ એમનો મહિમા તો જુઓ. એવો જ મહિમા તોરલે આપ્યો કે મેં ભમરી મુલતાન કી. મુલતાન કોને કહેવાય? મારું દેશ, મારો વતન, મારું ઘર. કેળ કબૂ ન ખાવું, કેળ કીને કહેવાય? તમે કેળ જોઈ છે ક્યાંય? રાતે ફાટે અંદરથી લૂમે લૂમું નીકળે. આ જગતનો મેવો છે એ મારો નથી. હું મારા વતનની છું, મારા ઘરની છું, મારા મુકામની છું, એની સેલાની કરવા વાળી હું ભમરી છું. મેં ભમરી મુલતાની કેળ કબૂ ન ખાવું, મિલે તો ચાખું કેતકી. સદગુરુના મુખાર કમળમાંથી કોઈ વચન નીકળી જાય તો હું એને ધારણ કરું, બાકી હું બીજા કોઈનું માનું બાનું નહીં. લાંઘણ કર મર જાઉં. આખી જિંદગી કદાચ આમ નામ પસાર થઈ જાય સદગુરુની સેવામાં કે સદગુરુને ટેલમાં. કીધું ને ભજનમાં, ટેલ ગોરાની ન છોડીએ જબલક ઘટ મેં પ્રાણ. પ્રાણ પિંજર ને વેરો પડે તોય ગુરુગમ કબૂ ન જાય. પહેલી કમાણી પરખીની પાછળથી પસ્તાય. મૂડી ગુમાવી જે મૂર્ખે એનો જન્મ 84માં જાય. ભવના બેલીડા મારા ભાઈલા ભજન વિચારી હાલો ભાવરા. કેવા કેવા શબ્દો એમને કાઢ્યા. અંદર કેવો કેવો વેગ ને આનંદ આવતો છે. તો આપણને એ શબ્દો એવી મસ્તીને ખુમારી આપી દે છે કે આપણી અંદર સુધરવાની કોશિશ કરીશી. જાતે તો આપા પંથી ભલે કરે ઉધામાં. સવારામ બાપાએ કીધું સુગમ નથી ત્યાં કોઈ ચડે પલ એક મારે પિયાજી વિના. અહીંયા સહેલું નથી. કોઈ જાત બળે બળ કરવા જાય તો અહીંયા પહોંચી શકે એમ નથી. પણ અવશ્ય અહંકાર મૂકી આપણું જ આમ મન માને એવા પુરુષના ચરણે મસ્તક જો નમાયું તો પૂરા દિલથી, હૃદયથી, ભાવથી નમાવીને હરદમ આપણને એ રણુજાવાળો યાદ રહે. હરદમ ગુરુ મહારાજ જો યાદ રહે તો જ આપણી આ મસ્તી, આ ઝલક અને આપણે આ જિંદગી જીતી શકીએ. નહીતર તો કંઈ નક્કી નહીં. અને કદાચ ગુરુ કોઈ કૃપા કરી દે તો અહીંયા તો આપણે બોલવાનું કંઈ રહેતું નથી. કારણ કે ગુરુનો મહિમા જ અનંત છે ને એવો મહિમા છે કે એક કિંચિત કૃપા કરે હરે સકલ સંદેહ. કિંચિત કૃપાથી અનંત કરોડો આત્માનો ઉદ્ધાર કરી શકે એવા સમર્થ ગુરુ છે. એની વાત જુદી છે. એ જેના જેના પર નિવાજ્યા હોય. કબીર સાહેબે કીધું ને કે ગુરુ સમાણા શિષ્ય મેં. શિષ્યએ જો ગુરુનું નામ હૃદયમાં ધારણ કરી લીધું, ગુરુ સમાણા શિષ્ય મેં જો શિષ્ય કરી લિયા નેહ. એનાથી જો શિષ્યને પ્રેમ થઈ ગયો તો બિલ ગયા બિલગે ને એક પ્રાણ દો દે. એ જુદા ન પડે. 2 દેહ પણ પ્રાણ એક. આવું બની જાય છે. એ પુરુષોની રમોજ
એ પુરુષોની રમતું અને એ પુરુષોની જે કંઈ ચિત્તમાં આનંદ હશે ને એ પુરુષોએ જે કંઈ આ જોયું હશે, અનુભવ્યું હશે, એ પેઢી જોઈ છે, પેઢી ઉપર હીરા ને લાલની વણજું કરી છે, એ વેપાર કર્યો છે, એમની ગતિ કેવી છે ને કેવી રીતે વેપાર કર્યો છે. હીરા ને લાલ તો આજ બી બજારમાં છે, પેઢીનો કોઈ પાર નથી. પણ એ જે ગ્રાહક છે એ ગ્રાહક કેવો હશે? કારણ કે એ પેઢી એવી છે બધા જઈ શકતા નથી. અને એ કેવાય ગરજવાન હશે અને કેવાય ગ્રાહક હશે કે જેને મહાપુરુષોએ એક શબ્દ એક વખત દઈ દીધો પછી વાત પૂરી થઈ ગઈ. અને એમની કરામતની કોને ખબર પડે? દુર્વાસા ઋષિની ખૂબ ખૂબ કૃષ્ણ ભગવાન પ્રશંસા કરતા હતા, ખૂબ. દુર્વાસા ઋષિ ગંગાના સામા કિનારે ઉપવાસમાં બેઠા હતા. ઉપવાસ જે દિવસે પૂરો થાય છે, કૃષ્ણ ભગવાન ગોપીઓની સાથે ગોપીઓ પાસે 56 પ્રકારના ભોગ બનાવી થાળ ઉપર પછેડો ઓઢાડી અને બધી ગોપીઓ હાથમાં થાળ લઈને કૃષ્ણ ભગવાન એમની આગેવાની કરે છે. અને ગંગાના કિનારે જઈને ઉભા રહ્યા. ભગવાનને નહીં ખબર હોય કે પાણી બે કાંઠે જાય છે. બધા આડોરો ગોપીઓ જોવા માંડી. ભગવાનને પૂછ્યું કે તમે થાળ તૈયાર કર્યો, તમે આવું ધ્યાન ન રાખ્યું? કે મેં રાખ્યું હતું, પણ આવી ખબર નહીં મને એમ કે પાણી ઉતરી ગયું છે ને આપણે જઈ શકશું. કે તો કે હવે શું કરશું? તો કે એક કામ કરો, જો તમને મારા પર સંશય ના થાય તો કહું કે ગંગા માતાને જઈને કહી દો બધી ગોપીઓ કે કૃષ્ણ ભગવાન જો સદાય બાલ બ્રહ્મચારી હોય તો હે ગંગા માતા માગ દઈ દેજો. ગોપીઓ કે 24 કલાક રાસલીલા અમારી હારે કરે અને આ કે સદાય બાલ બ્રહ્મચારી હોય તો હે ગંગા માતા માગ દઈ દેજો. ગોપીઓ બે ચાર ડાઈ તે ગઈ તો કે હાલો ને આપણને કહેવામાં શું વાંધો? ગંગા માતાના કિનારે જઈને કીધું કે કૃષ્ણ ભગવાન સદાય બાલ બ્રહ્મચારી હોય તો હે ગંગા માતા માગ દઈ દે. તરત પાણીએ માગ દઈ દે. એ ગોપીઓને સંશય કરી ગયો કે આ કેવી રીતે થતું હોય છે. દુર્વાસુ ઋષિને જમાડ્યા, પ્રેમથી જમાડ્યા, પારણા કરાવી દીધા, વર્તા પાછા પાણી એમને. પાછું ગોપીઓ કૃષ્ણ ભગવાનને પૂછ્યું કે હવે આ ઘરે કેવી રીતે જવું? તો કે ઈ મારી હદ હતી, હવે આપણે ગુરુની હદમાં છીએ. દુર્વાસા ઋષિને પૂછો. તો બધી ગોપીઓ દુર્વાસા ઋષિને જઈને પૂછ્યો કે ગુરુજી અમારે ઘરે જવું છે ને બે કાંઠે નદી જાય છે, તો કેવી રીતે જવું? દુર્વાસા કે તમને સંશય ના થાય તો કહું કે જાઓ કહેજો સદાય દુર્વાસા જો સદાયના માટે ઉપવાસી હોય તો હે ગંગા માતા માગ દઈ દેજો. 32 ભોજન ખાધા છે, ગોપીઓએ સામે જોયું છે અને દુર્વાસા ઋષિએ કહી દીધું અને જૈન ગોપીએ કીધું ને ગંગા માતાએ તરત માગ દઈ દીધો. આ એમની રેણી કેણી કેવી હશે કે ખાવા છતાંય ઉપવાસી. કોઈ કહે શ્રી કૃષ્ણ બાલ બ્રહ્મચારી જેને છોડશે ગોપીની વ્રે હારીને એસા દેખી કોઈ આપા દોડાવે તો નરકે જાય નરને નારી. देखा देखी मत करो भाई शान गोरा की है न्यारी वाका मता तो अगम अपारा क्या जाने दुनिया सारी. દુનિયાનું આમાં કામ નથી. દુનિયાને તો બધા છેતરી ગયા. બોલો, સંતો છેતરી ગયા, ભક્તો છેતરી ગયા, મહાપુરુષો છેતરી ગયા, સતી સુરા બધા છેતરી ગયા. આ બધા રત્નો આ જગતમાંથી જ થયા હતા. પણ જગતે જગતનો સ્વભાવ પકડી રાખ્યો, ભગતે ભગતનો પકડી રાખ્યો, સંતોએ સંતનો સ્વભાવ પકડી રાખ્યો, નબળા હોય નબળાનો સ્વભાવ, સારા હોય સારો સ્વભાવ પકડી રાખ્યો, ભૂંડા હોય ભૂંડો પકડી રાખ્યો. આપણે એક સંતનો દાખલો દેતા હતા ને કે એક સંત સરોવર કિનારે ગયા અને વીંછીમાં પાણીમાં પડી ગયો તો તણાતો હતો. સંતે ફટ દઈને, કારણ કે સ્વભાવ છે પરમારથી, ફટ દઈને પકડ્યો તો સીધો જ આંગોઠા પર ડંખ મારી દીધો. આ ડંખ માર્યો છે જ હાથ હલી ગયો તો વીંછી પાછો પડી ગયો તો બીજી વાર પકડ્યો, બીજી વાર બીજો ડંખ માર્યો પાછો પડી ગયો, પાછો પકડ્યો. ચેલાએ કીધું કે બાપુ એ ડંખ મારે શું કામ બહાર કાઢો છો? કે એ સ્વભાવ ઈનો છે, મારો નહીં. એમ છે બધું કે સંતનો જે સ્વભાવ છે સંતોએ છોડ્યો જ નથી. તેમાં જ કીધું છે કે ભગત જગત કું ઠગતે.
ઠગી જ કહેવાય ને. આના ભક્તો આવા સુરવીર જે આ મોરબીની અંદર જો રાવત રણસિંહ જો, ડાળલ દે જો, ખીમડીઓ કોટવાડ જો, કેટલા પુરુષો અહીંયા આવતા છે. આ ધરતી પર રામદેવજી મહારાજ અવારનવાર કેટલી વખત આવ્યા છે. એમની ચરણ રજ આજ પણ અહીંયા હશે અને એ ધરતી પર આજ આપણે પ્રોગ્રામ કર્યો છે. આપણે જાજી પબ્લિકથી કોઈ મતલબ નથી. આપણે તો એ ભૂમિ પર આપણાથી જે બનાવી આ મુકેશભાઈ નિમિત્તભાઈને આપણે અહીંયા આવી ગયા ને જે આપણાથી બનાવી મુજરો કરી, એમને ગમતો હોય તો ભલે, ના ગમતો હોય તો ભલે, એ એમને જોવાનું છે. આપણને જે એમને શીખડાવ્યું છે આપણે કરીએ જવાનું. અને એથી વધારે આપણી પર કરીએ શું શકીએ? બધું કરનાર અને કરાવનાર એ પોતે જ છે. અને આવા સમય સંજોગ આપણને જો મળ્યા છે ને આપણે નહીં કરી દુનિયામાં કરશે કોણ? એવો એક સવાલ છે. કોણ કરશે? કારણ કે હરેક લોક વેચાયેલા છે. હરેક લોક ઈશ્વરની રચનામાં વેચાયેલા છે. અને હવના કરતીમાં, હવના ધર્મમાં કોઈ પાછી પાની નથી કરતા. તો આપણા ધર્મમાં આપણે પાછી પાની કેવી રીતે કરી શકીએ? કારણ કે આપણે તો ગુરુવા પુરુષના ચરણે મસ્તક મૂક્યા છે, માનીને મૂક્યા છે. કદાચ રહી ગયા હોય આમ નામ તો ઈમારી ઠોકીને હમા કરશે. કદાચ કડક રહી ગયા છે, પણ આપણે મૂક્યા છે એવું આપણું મન માને છે ને એમને સ્વીકાર્યા છે એવું મારું મન માને છે. મને એકને નહીં, તમને બધાને સ્વીકાર્યા છે. અને સાચું છે, સત્ય સનાતન છે. કારણ કે આપણા ગટમાં ઈ જ્યોત ન કે આવી રીતે જલે નહીં. આપણે ક્યાં હોય તો આપણી પાસે શું ઘટે છે? આજના યુગમાં કંઈ ઘટતું નથી. તોય રાતદી એકને એક ભજન ને સત્સંગ ને પૂજન ને આરતી ને સેવા ને એ કરાવતા હશે તો આપણે બળભાગી છીએ કે આપણને એમને નજીક રાખ્યા ગમે મારી મચેડીને, અને આપણને આનંદ કરાવે છે. આવું જીવન આપણને જો મળ્યું હોય તો એ જીવનને આપણે એડે તો ન જવા દેવું છે. સુરાઓની વાત, સત્યોની વાત, સંતોની વાત, ભગતોની વાત, એ તો એવો પાવર પૂરી દે છે કે મરેલ મળદા જેવો હૂતો હોય ને એ સ્પ્રિંગ ઘોડે બેઠો થઈ જાય. હા, કારણ કે એ દિવેલ એવું છે. પણ કોને? કે ઘટ વિના આ વસ્તુ પ્રકાશિત થતી નથી. એવા ઘટ વિના આ વસ્તુ પ્રકાશિત થતી નથી. આજ ક્ષત્રિયોની અંદર, તમે બ્રાહ્મણોની અંદર જુઓ કે બ્રાહ્મણોની અંદર જ્યારે એક કામધેનુ ગાય, નંદીની ગાય કોને મળી? વશિષ્ઠ મહારાજને મળી, દેવલોકથી મળી. વિશ્વવ્રત રાજા સિંહાસન ઉપર બેઠા હતા અને એને પ્રધાનને બોલાયો. પ્રધાનને કે રાજમાં કેમ ચાલે છે? કે નામદાર, રાજની અંદર એટલી બધી કુશળતા છે કે એક બાલવા પણ આપણા રાજમાં દુઃખ નથી. તો પોતે વિશ્વવ્રત રાજાએ વિચાર કર્યો કે દુઃખ નથી, સંકટ નથી, કોઈ તકલીફ નથી, તો હું સિંહાસન ઉપર બેઠો એનો મહિમા શું? મારે શું કરવા? ચાલ મારે લડાઈ કરવી છે. હુકમ કરી દીધો, બધાને કહી દે કે 11 વર્ષથી મોટા અને 45 વર્ષથી નાના બધાને લડાઈમાં આવવાનું. રાજા વાજાને વાંદરા વાજાય, તમે જેમ વગાડો એમ વાગે, એની મેરાએ વાગે નહીં. તમે જેવા વગાડો એવો વાગે. વાંદરાને શીખડાવો ને એમ કરે, એને કંઈ ખબર પડે નહીં. અને રાજા ને પ્રધાન જો હારો હોય તો હારો, ન કે એ શીખડાવે એમ રાજા કરે. પોતાની રીતે નિર્ણય ન લે. આજુબાજુમાં કેનાર આ બાજુ તમારે સારું વગાડવું તો વાગે ને ભૂંડું વગાડવું તો વાગે. વગાડનાર જોઈ. 11 વર્ષથી મોટા અને 45 વર્ષથી નાના કહેતા તો કહી દીધું પાવરમાં, ને બાપુને તો પછી પ્રધાને બીજી વાર તો પૂછી ન કે ને, ના કે એમાંય પાછું આખું પાછું થઈ જાય. હા, બીજી વાર ન પૂછી શકે. ફોજ તૈયાર કરી અને ચડાઈ કરી. ચડાઈ કરતા કરતા 5-6 રજવાડા જીતી ગયા. 6 રજવાડા જીત્યા પછી બરોબર વશિષ્ઠ મહારાજ જ્યાં જંગલમાં નિવાસ કરે છે ને એમની હદમાં વિશ્વવ્રત રાજા પહોંચી ગયા. અને વશિષ્ઠ મહારાજના પત્નીએ હાથ જોડીને કીધું, પ્રભુ આપની પાસે જેટલું સેન હોય મારા આશ્રમે આ ભોજન લેવા પધારો. વિશ્વવ્રત રાજા વિચારમાં પડી ગયા. જેની આવડી મોટી 1 લાખ સૈનિકોની સેના, અને એને એક ઋષિ પત્નીએ કીધું કે અમારા ઝૂંપડીએ આ પ્રસાદ લેવા પધારો. આ કેવા કહેવાય? રાજાને વિચાર આવ્યો, તમે ઝૂંપડીમાં ઋષિ રહો છો
મારી પાસે તો 1,00,000 સૈનિકની સેના છે, તમે કેવી રીતે આ જમાડશો? કે રાજા તમે જોવો તો ખરા, આ તમારો વિષય નથી. સેનાને બધી જમવા બેસાડી દીધી ને એ કામધેનુ ગાય નંદિની જેનું નામ હતું, અને એને જ્યારે દોવો ત્યારે દોવા આપે એને કામધેનુ કહેવાય, કે જે વહુકે નહીં અને વિહાય નહીં. અને 1,00,000 સૈનિકોને જે સ્વાદ જોતો હતો એ એક જ દૂધમાંથી પીરસીને આપ્યો. ત્યારે વિશ્વવ્રત રાજાએ પ્રધાનને પૂછ્યું, પ્રધાન આ એક ઝૂંપડામાં ઋષિ રહેશે વશિષ્ઠ મહારાજ ને એના પત્ની, આની પાસે શું કરામત છે કે આટલી બધી રસોઈ જંગલમાં ખવરાઈ? આપણે તો ધોમ સાહેબી છે તોય આમાં જેટલી વિધિ કરવી પડે. પ્રધાને કીધું કે બાપુ એમની પાસે એક દેવલોકમાંથી મળેલી ગાય છે, એનું નામ નંદિની છે. અચ્છા, અહીંયાથી વિદાય લઈને નીકળી ગયા. 2, 4, 5 રજવાડા બીજા જીતા, એમ ઘણા વર્ષ જતા રહ્યા. જ્યારે પોતાના રાજમાં પહોંચ્યા, સિંહાસન ઉપર બેઠા, 2 દિવસ થયા અને પ્રધાનને પૂછ્યું કે રાજમાં કેમ ચાલે છે? કે નામદાર રાજમાં પૂરેપૂરો ભૂખમરો છે, પૈસાય નથી, અનાજે નથી, કંઈ નથી. તો કે એ આ કેવી રીતે થયું? કે નામદાર તમે રાજા છો, અમારે તમને ના કહેવાય, તમે 10 વર્ષથી મોટા ને 45 થી નાના કીધા, ઘેરે રિયા કોણ? આ કોણ ખેતી કરે? આમાં કોણ ઉપજે કેવી રીતે? કોણ તમારા રાજમાં દંડ ભરવા આવે? બધાને તમે હારે લીધા છે. અને ભૂલ થઈ, સિંહાસન ઉપર બેઠા બેઠા યાદ આવી ગયું કે લે ઓલા બામણ પાસે નંદીની ગાય છે, એને ઋષિને શું કરવી છે? જાઓ લઈ આવો. કે 10 સિપાહીને મોકલા. વશિષ્ઠ મહારાજે કીધું ભાઈ આ દેવલોકમાંથી મળેલી છે અને આ બ્રહ્મ ઋષિને જ મળે, તમારા જેવા ક્ષત્રિયોને ના મળે. લક્ષબાદ જે પુરુષો છે એ ઘરના જેને કરવું છે, જો ગુણ પ્રકૃતિનો ગુણ તમે જો કેવું કામ કરે, મૂર્ત પ્રકૃતિ તો જલ જ ને, કે જો જલી ગયું, ઊંધું જલી ગયું તો હામ અપાય. દરબારોનું કામ જ એવું, જે જલી જવું જોઈએ. હવરું જલી ગયું તો તમે જો પછી દરબારું કોઈ દી મુખે બોકે નહીં. ભક્તિ કરી તોય ભલે અને કદાચ કોઈને પાડી દેવાય તોય ભલે, એકવાર જલી ગયું વાત પૂરી. હવે જે વસ્તુ ક્ષત્રિયનું કામ જ નથી એવું વશિષ્ઠ મહારાજે કહી દીધું, તો આમને એમ કીધું કે કેમ અમારું કામ નથી? સૈનિકોને કે જાઓ લાવો નંદીને લઈ આવો. અને નંદીની હરખી તે ભૂનાટી થઈ 10 સૈનિકને પાડ્યા હેઠા. પછી તો વિશ્વવ્રત રાજાને જાતે જ આવવાનું થયું. પછી 50 સૈનિકો લઈને ગયા. વશિષ્ઠ મહારાજે ખૂબ કીધું કે આ તમારો ક્ષત્રિયનું કામ નહીં, તમે હથિયાર લઈને ફરો છો, તમે રાજા છો. આ બ્રહ્મ ઋષિ સિવાય કોઈને પ્રાપ્ત થાય જ નહીં, આવી કોશિશ તમે કરશો જ નહીં. હાથ જોડીને કીધું ના મહિના. જ્યાં ગાય પાસે ગયા ને ગાય તો એવા લેફ્રાઇટમાં લીધા ને, મૂંગા મોઢે ઘરે તરત જઈને રાજમાં છોકરાને રાજ આપી અને તરત જંગલમાં જતા રહ્યા. એમનો વટ તો જો, રાજ મેળવવા માટે કેટલી મહેનત ખુમારી હતી અને પાછું બધું મૂકી દીધું એક જ શબ્દથી કે તમારું દરબારોનું કામ નહીં. એ એક જ શબ્દથી મૂકી દીધું કે હું કરી દેખાડું દરબારું શું ન કરી. કે તો સીધા જંગલમાં. એટલું બધું તપ કર્યું. આજ ઇતિહાસના પાને 80,000 વર્ષ વિશ્વામિત્રે તપ કર્યું. આ રાજાની વાત છે, 80,000. કેટલું તપ કે ઇન્દ્રના ઇન્દ્રશાન ડોલવા માંડ્યા. સૃષ્ટિ પર કોઈ ઋષિ એમનું નામ ન લઈ શકે. રાજા હતા, પોતે નક્કી કર્યું કે મને કેમ આ બ્રહ્મ ઋષિ હું ના બનું, નંદીની ગાય મને કેમ ન મળે. આવું જ્યારે તપસ્યા એમને આદરી તો ઇન્દ્રના ઇન્દ્રશાન ડોલવા માંડ્યા. ઇન્દ્ર રાજાએ બૃહસ્પતિ ગુરુને મોકલ્યા, તમે આ બાવાને ગમે એમ કરીને ધ્યાન ભટકાવો, નહીતર જો એનું તપ આથી વધી જાય છે તો અનર્થ સર્જાય છે. કે અનંત બ્રહ્માંડમાં ઇન્દ્રાસન એક જ હોય છે, બીજું ઇન્દ્રલોક સ્થાપી શકાતું નથી. બૃહસ્પતિ જ્યાં તો અહીંયા કંઈ હાલું નહીં. રંભા નાચવા વાળી હતી પોતાના દરબારમાં, ઇન્દ્રના દરબારમાં રંભાને મોકલી તો સીધી ઋષિએ પથરો થઈ જાય કીધું, તરત પથરો થઈ જાય. ઇન્દ્ર રાજા એટલા આક્રમક, આ ઋષિને ગમે એમ કઈ રોકો તો મેનકા તો પોતાનું અંગ કહેવાય. ઇન્દ્ર રાજાનું અંગ કહેવાય મેનકાને કે તું મૃત્યુલોકમાં જા, આ સાધુને ગમે એમ કરીને એનું જે તપ છે ને એકવાર ભંગ કરાવી દે. મેનકાએ કીધું કે મહારાજા આપ વિચાર કરો, બૃહસ્પતિ ગુરુ જ્યાં રંભા જેવી જે નાચવા વાળી નર્તિકા જે અપ્સરા હતી ગઈ, અને એ જો પથ્થરો થઈને પડીને તમે મને મોકલો છો, તમે મારો હુકમ છે, હુકમ શિરમાન્ય. મેનકાએ વિચાર કર્યો કે
કે જે સાધુ ધ્યાનમાં છે, જેની ચિત્તવૃત્તિ અંતર્મુખ ડૂબી ગઈ છે, શબ્દની અંદર જેની સુરતા મળી ગઈ છે, બહાર એનું ધ્યાન નથી, તો હું નાચીશ, ગમે એવો બગીચો ખીલાવીશ, સુગંધ ખીલાવીશ, સુંદર દ્રશ્યો બનાવીશ, ઝાંઝરનો ઝમકાર કરીશ, અને કદાચ શરીરનો હું સ્પર્શ આપીશ, તો જેને શુદ્ધિ નથી અહીંયા મારા બાણ કેવી રીતે વાગશે? તો હવ પહેલા કામદેવને રતિની પાસે જઈને પ્રાર્થના કરીને કીધું, પ્રભુ મારું એક જીવનમાં કામ કરો. કામદેવ રતિએ કીધું, બોલો. કામદેવને કીધું કે જો રતિ છે એને કહી દો મારા શરીરમાં દાખલ થઈ જાય, કામદેવને કહી દો કે વિશ્વામિત્રના શરીરમાં દાખલ થઈ જાય, અને આ ઇન્દ્ર રાજાનું ફરમાન છે એ મારા થકી કામ થઈ જવું પડે, કે જાઓ અમે સાથે છીએ. વિશ્વામિત્ર 80,000 વર્ષ જેને તપ કર્યું, ધ્યાનમાં હતા, કામદેવે પ્રવેશ કર્યો, રતિએ પ્રવેશ કર્યો, પોતે જાગ્રત થયા. જાગ્રત થયા ને જેને ગાંધર્વ લગ્ન કર્યા, અને એક શકુંતલા દીકરી થઈ. આ વિશ્વવર્ત રાજામાંથી વિશ્વામિત્ર જે પુરુષ બન્યા, 80,000 વર્ષ તપ કર્યું, આ એની વાત કરું. જ્યારે એક દીકરી થઈ, જોજો એમનો પાવર જો, કે જ્યારે જે કોઈ વસ્તુ પકડી લીધી પછી એમનો પાવર કેવો હોય છે, કે ગમે એમ થઈ જાય ને કદાચ તૂટી જાય, પણ એ મકોડાની ઘોડે પકડું, મૂકે બૂકે નહીં. પાછળનો ભાગ અલગ થઈ જાય ને મોઢું જ્યાં ચોટ્યું ને મકોડો, એ મકોડો અહીંયા જ હોય, અડધો થઈ જાય પણ એ મૂકે બૂકે નહીં. એ જઈ દીકરી જ્યારે શકુંતલાનો જન્મ થયો, ઇન્દ્ર રાજા લેવા આવ્યા મેનકાને. વિશ્વામિત્ર તો એટલો મોહ માયા જાળ સંસારની લગાડી દીધી કે આવું સુખ તો ઇન્દ્ર લોકમાં નથી. મેનકાએ ખુદે કીધું ઇન્દ્ર રાજાને કે મને આયા પસંદ છે ને મારે દેવલોકમાં આવવું નથી, ઇન્દ્રલોકમાં મારે આવું નથી, પણ કે ઇન્દ્રલોકની અપ્સરા કદી મૃત્યુલોકમાં રહી શકે નહીં, મારો હુકમ છે, ચાલો. વિશ્વામિત્રને એનું ફળ છે દઈ દે. શકુંતલાને હાથમાં લઈને વિશ્વામિત્ર પાસે જઈને આમ આમ ધર્યું કે લો આ તમારું કર્મ રાખો, મને ઇન્દ્રલોકથી આદેશ છે, મારે દેવલોકમાં જવાનું છે. દેવલોકની હું છું, મૃત્યુલોકમાં રહી ન શકું. તમારો પ્રેમ અને મોહ હું તોડી શકતી નથી, પણ નિયમનો ભંગ તો હું પણ કરી શકતી નથી, મારી માથે પણ ધણી છે. વિશ્વામિત્રનો પાવર તો જો એને કીધું, ખાંભળ, હું છેતરાણો નથી, મને છેતરવામાં આવ્યો છે. હું છેતરાણો નથી, મને છેતરવામાં આવ્યો છે. અને આ શકુંતલા છે એની જવાબદારી મારી નથી, બ્રહ્માજીએ પેદા કરી છે. શિવજી મહારાજ સંહાર કરશે ને વિષ્ણુ એને ખવડાવશે. એને હું એવો સાધુ નથી કે એક બાળકી પેદા કરી અને લાલન પાલનમાં હું મારું ધ્યાન છોડી દઉં. તને ના પોસાતી ધરતી પર મૂકી દે, ધરતી પર મૂકીને બગલમાં ચીપીઓ ને કમંડો લઈને ગચ્છામી. એમની મગજની પકડ તો તમે જુઓ કે આ સૃષ્ટિ જે બનાવે છે, સૃષ્ટિ જે ચલાવે છે, સૃષ્ટિનો જે સંહાર કરે છે, એની જવાબદારી, મારી ક્યાં જવાબદારી? એ શકુંતલાને જ્યારે ધરતી પર મૂકી, એ બાળકી રોતી હતી, વિશ્વામિત્ર પોતાના ધ્યાનમાં જતા રહ્યા, તપ એમને ચાલુ જ રાખ્યું. હવે આનું શું કરવું? બીજી બાજુની કથા, દેવલોકમાં ઇન્દ્રએ છેલ્લી વાર સભા ભરી. એમાં મૃત્યુલોકના ઋષિ મુનિઓને બોલાયા, વિશ્વામિત્રને બોલાયા, વશિષ્ઠ મહારાજને બોલાયા, બીજા ઋષિઓને બોલાયા, દેવોને બોલાયા, સભા ભરી. સભા ભરીને ઇન્દ્ર રાજાએ એક સવાલ કર્યો કે આજ મેં આ ઇન્દ્રલોકમાં એક પ્રશ્ન છે, એ પ્રશ્ન મને જે ઉત્પન્ન થયો છે એનું સમાધાન તમારે કરવાનું છે. કે બોલો. કે 14 લોક 21 બ્રહ્માંડમાં સત્યમાં સત્ય શું છે, સાચામાં સાચું શું છે, ઊંચામાં ઊંચું શું છે, અને કિંમતીમાં કિંમતી શું છે. કોઈએ કીધું ફરજ, કોઈએ કીધું સેવા, કોઈએ કીધું ધર્મ. વશિષ્ઠ મહારાજનો જ્યાં નંબર આલો, વશિષ્ઠ મહારાજે કીધું કે સત્યથી વિશેષ કોઈ પણ બ્રહ્માંડમાં કોઈ ઊંચું પણ નથી, કોઈ ઉત્તમ પણ નથી. તો કે એ કેવી રીતે બને? ઇન્દ્ર રાજાએ કીધું તો તરત જ અમને વશિષ્ઠ વિશ્વામિત્રને તો વેર જ હતું. વિશ્વામિત્ર તરત કીધું કે દુનિયામાં એવો કોણ માણસ છે કે સત્યના આધારે જીવી શકે? વશિષ્ઠ મહારાજે તરત કહી દીધું કે મારો શિષ્ય અયોધ્યામાં હરિશ્ચંદ્ર છે. ગુરુને પોતાના શિષ્ય પર કેટલો વિશ્વાસ હોય છે, આંખું વીંચીને કહી દીધું કે સત્યથી કદી મુખ ન મોડે. ગજબ કહેવાય. તો ઇન્દ્ર રાજાને આટલું જ જોતું હતું.
વિશ્વામિત્ર પકડી લીધું. સાંભળ, પૃથ્વી ઉપર સત્યના આધારે કોઈ જીવન જીવી શકે ને. એક હરણ નીકળે તો ને પારધી એને ઓળખી જ જાય છે ને અવશ્ય બાણ ખાય. કોઈ સિંહ નીકળે તો સિંહને પારધી અવશ્ય ઓળખી જાય છે ને બાણથી ઘાયલ થાય જ છે. પણ મનુષ્ય ઈ પ્રાણી એક એવું છે કે સંકટ આવે તો ચોરી કરી શકે છે મનથી. એટલે વિશ્વામિત્ર કે મને વિશ્વાસ છે કે સૃષ્ટિ પર સત્યના આધારે કોઈ જીવન જીવી ન શકે, કારણ કે ચોરી કરી શકે એમ છે. આજે હરણ હોય તો હરણ ચોરી ના કરી શકે. શિકારીને એમ ના કે હું હરણ નથી, મન ના મારીશ, માણા ફરી જાય. એટલે મનુષ્ય સત્ય ઉપર રહી શકે એમ નથી. તો વશિષ્ઠ મને કીધું કે મારો શિષ્ય છે અયોધ્યામાં. સભા તરસ મોકૂફ રાખી દીધી, તરત કહી દીધું ઉભા રહો, તમારી હાર જીતમાં હારો છો શું? બે અડધું અડધું તપ મૂક્યું પલ્લામ. વિશ્વામિત્ર કે હું જ્યાં સુધી હરિશ્ચંદ્રની પરીક્ષા ન કરું ત્યાં સુધી આ બધી સભા મોકું. ઇન્દ્ર રાજાએ એટલે સુધી શરૂઆત કરી. વિશ્વામિત્રનું તપ વધતું હતું એના માટે તમે જુઓ, વિશ્વામિત્રએ હરિશ્ચંદ્ર રાજાની કેટલી કેટલી પરીક્ષા કરી. પોતાની દીકરીઓને નાચવા માટે હરિશ્ચંદ્રના દરબારમાં મોકલી. અને હરિશ્ચંદ્ર રાજા જાણે ખુશ થઈને કીધું કે માગો માગો, આજ તમે જે માગો હોય આપું. ત્યારે દીકરીઓએ કીધું કે અમને રાણી તરીકે સ્વીકારો. ત્યારે હરિશ્ચંદ્ર ના પાડ્યું, કદાચ મારું માથું જોઈ, મારું રાજ જોઈ તો હું દઈ દઉં, પણ હું એક પત્ની વ્રત, મારે વ્રત છે, હું બીજી પત્ની સ્વીકારી ન શકું. અને વિશ્વામિત્ર આવી ગયા, તું મોટો એવો કયો સતવાદી થઈ ગયો છું, હાથમાં જળ લે, જો તારું કઈ ન તું દઈ શકતો તો જળ લઈને જળ મૂક. અને ઈ જળ મૂકી અને જે પોતાનું હદ મૂકવી પડી હરિશ્ચંદ્ર રાજાએ, તો ક્યાં સુધી પહોંચાડ્યા. પરીક્ષા કરતા કરતા જેટલા સોના મોર એમને ભરવાની હતી તો કમાઈએ લીધી હતી. તો વિશ્વામિત્ર ઈ રાત્રે લોટીઓ જમીનમાંથી કાઢી આવ્યા. બોલો, એક પૈસો ન રહ્યો ત્યારે કાશીની બજારમાં વેચાવું પડ્યું. વેચાવામાં ખરીદનાર કોઈ નહોતું. એવો સમય, એ સમય તો હું રાજા અને કોઈ સામાન્ય વ્યક્તિની, રાજા એક નહીં, સાથે તારામતી રાણી, તારામતી બે નહીં, સાથે રોહિત. કેવો સમય લાવી દીધો. અને રોહિત મરેલો હતો ને રોહિત મરી ગયો, એ સર્પદંશ થયેલો તો મરી ગયો હતો ને એને અગ્નિદાહ દેવા માટે શમશાનમાં જ્યાં તારામતી ગઈ. આ એક ધર્મનો સિદ્ધાંત સમજવાનો છે. ધર્મમાં મહાન વસ્તુઓ આપણે બધાય ધર્મ દુનિયામાં પાડે જ છે. નેકી ટેકીને રેણી કેણી અને ગુરુ વચન, 5 વસ્તુ એવી મજબૂત છે કે પારક આવે કે પોતાના જે હરખું જોવે. વ્યવહાર નીતિ જુદી છે, સમાજ નીતિ જુદી છે, રાજનીતિના નિયમો જુદા છે, ધર્મ નીતિના નિયમો જુદા છે. આ ન્યાય નીતિની વાત આવે છે. ઘરનું હોય કે પારકું હોય, હરખું જ્યારે જોખે, આ ઈ પુરુષો. હાવ સીધો સાદો સિદ્ધાંત છે કે કોઈ એમને અગમ નિગમ ભગવાન ભારી જ્ઞાન મજબૂત થઈ જાય એવો સીધો જ સિદ્ધાંત છે કે મારા ધણી, મારા માલિક મને પૈસામાં ખરીદો છે, મને જે કહે મારે કામ કરવું પડે. ટૂંકી જ વાત, બીજો કોઈ પ્રશ્ન જ નહીં. તારામતીએ કીધું કે તમે મને ઓળખતા નથી કે હું ઓળખું છું. રોહિતને નથી ઓળખતા કે એને ઓળખું છું. તો અગ્નિદાહ તો દેવા દો. તો હરિશ્ચંદ્ર રાજાએ કીધું કે મારી ખીચડી હું જાતું કરું, પણ હું જ્યાં મારા માલિકને વેચાણો છું અહીંયા ભૂ ભાડાનો જે પૈસો છે એ લીધા વિના હું તને અગ્નિદાહ દેવા ન દઉં. એ પૈસો લેવા કાશીનગરમાં ગયા તોય વિશ્વામિત્રે કહી દીધું પોતાના પુત્ર સિવાય, પોતાના કુટુંબ પરિવારની વ્યક્તિ સિવાય ભૂ ભાડાનો કોઈ પૈસો આપે તો એ નરકે જાય. પબ્લિક તો બીતી હતી, ના દીધો. અંતે શિરછેદ માટે પાછા ફરીથી અહીંયા મોકલ્યા અને કહી દીધું કે આનું શિરછેદ કરી નાખો. તોય પોતે કટાર ઉપાડી, તમે તલવાર ઉપાડી, તમે વિચાર તો કરો. બધાય ઋષિ ભેળા થઈ ગયા ને કહી દીધું કે હવે તમે બ્રહ્મ ઋષિ હાચા. જે વિશ્વવ્રત રાજા ક્ષત્રિય હતા કે તમારું કામ જ નહીં બ્રહ્મ ઋષિ થવાનું, નંદીની તમને મળે જ નહીં, એમની પકડ તો તમે જુઓ. પૃથ્વી ઉપર સત્યવાદી હરિશ્ચંદ્ર સાબિત થઈ ગયા. ઇન્દ્ર રાજાનું ઇન્દ્રાસન રહી ગયું ને બ્રહ્મ ઋષિ બની ગયા. કેવું અટપટું કામ છે એ પુરુષોનું. પણ સિદ્ધાંત તમે જુઓ, ખડગ જ્યારે ઉપાડ્યું
ત્યારે બધા ઋષિ મુનિઓને ભગવાને હાથ પકડો કે હવે તું બરાબર. આ સિદ્ધાંત રેણી કેણીનો કેવો છે કે વેચાણા શીખી દુઈ કરવું જ પડે, અને આપણે એટલા દરજે ના જઈ શકીએ. આપણા જીવનમાં આવા પ્રશ્નો બનતા હોય, ના બનતા નહીં. આ ભલે મોટો પ્રશ્ન બન્યો, પણ પ્રશ્ન તો નાનો હોય કે મોટો હોય, રેણી કેણીને સતમાં તો બધા પ્રશ્ન હરખા જ છે. કે જોખા વિના જે કોઈ કરી જાય એનું લેખું પલ પલનું એ લેવા વાળો છે, અને એના પાસે લેખું છે જ. જે પ્રકારનું કર્મ બને છે ને ભવિષ્ય કાળે દરેકના સામે હામું આવીને ઊભું જ રહે છે. આપણે તો એવી પ્રકારના નાના પ્રકારના કર્મમાં આપણને ગુરુ મહારાજની દયાથી આપણે વીંટાયેલા નથી. આપણા પર તો એમને પૂરી મહેર કરી છે, પણ છતાંય કે બળદેવદાસ બાપુએ જેમ કીધું કે જ્યારે અજ્ઞાન આપણે ઉત્પન્ન થાય ત્યારે આવા પુરુષોના શબ્દો, આવા પુરુષોના ઇતિહાસોને યાદ કરી આપણી મન વર્તીને ધડે રાખી સત્યના આધારે, ધર્મના આધારે જીવી ધર્મને ઉજાસ કરી શકીએ, ધર્મને પ્રકાશિત કરી શકીએ, ગુરુ મહારાજનું નામ આપણે ઉજળું બનાવી શકીએ અને એમના ગુણગાન ગઈ શકીએ. એવું આપણને ગુરુ મહારાજ સદબુદ્ધિ આપે. થોડીક હરખી તે કેડ બાંધીને ભક્તિ કરીએ, એના માટે રામદેવજી મહારાજ થોડાક આપણને સમૃદ્ધ બનાવે અને સદાય ખુશી સુખી રાખે, એવી એમના બેયના ચરણે પ્રાર્થના સાથે મારી વાણીનો વિરામ આપું. બોલો સદગુરુદેવ રામદેવજી મહારાજ, સવારામ બાપા, બળદેવદાસ મહારાજ કી.